તમે જ તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલમાં આપ સૌ દાર્શનિક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પાલકના ફાયદા વિશે જાણીએ। પાલક એ પોષક તત્વોથી ભરપૂર પોદળાવાળી લીલી શાકભાજી છે। પાલકનો આહારમાં ઉપયોગ કરી ઘણા બધા સ્વાસ્થ્યપ્રદ લાભો મેળવી શકાય છે। પાલક એ આયર્ન અથવા લોહ તત્વનો ખજાનો છે। પાલકમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે આપણા શરીરમાં લોહીનું પ્રમાણ જાળવી રાખવામાં મદદ કરે છે। એનિમિયા એટલે કે પોંડુ રોગ કે દેખાવે ફિકાશવાળા સર્વે વ્યક્તિઓ માટે પાલક શ્રેષ્ઠ સ્ત્રોત છે। પાલકમાં કેલ્શિયમ આવેલું હોય છે, જે હાડકો અને દાંતની મજબૂતાઈ જાળવી રાખવામાં મદદરૂપ છે। પાલક કેલ્શિયમનો પણ સમૃદ્ધ સ્ત્રોત છે। આથી પાલકના ઉપયોગ દ્વારા હાડકો અને દાંતની નબળાઈઓને દૂર કરી શકાય છે। પાલકમાં પોટેશિયમ આવેલું હોય છે, જે સોડિયમની અસરો સામે લડી હૃદયને સ્વસ્થ રાખી રુધિરના દબાણને ઘટાડવામાં મદદરૂપ થાય છે। પાલકમાં ફાઇબર એટલે કે રેસા વધારે પ્રમાણમાં હોય છે, જે કબજિયાતને દૂર કરી પેટ સાફ રાખવામાં મદદરૂપ થાય છે। પાલકમાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચા માટે ખૂબ જ ઉપયોગી છે। ત્વચા રોગો અને માથાના વાળ અને ઓખને લગતી તમામ સમસ્યાઓ માટે પાલક ખૂબ જ ઉપયોગી છે। પાલકમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટો અને ફાઇટોકેમિકલ્સ, જે આપણા શરીરને કેન્સર જેવા રોગોથી હંમેશા દૂર રાખવામાં મદદરૂપ થાય છે। પાલક એ ઉત્તમ સૌંદર્યવર્ધક છે। પાલક એક ઉત્તમ ભાજી સાથે એક ઉત્તમ ઔષધિ પણ છે। દરેક વ્યક્તિએ પોતાની તાસીર એટલે કે પ્રકૃતિ અનુસાર પોતાને ઉપયોગી હોય એ રીતે આ પાલકનો ઉપયોગ કરવો જોઈએ। પાલકમાં રેસાનું પ્રમાણ વધારે અને કેલેરીનું પ્રમાણ ઓછું હોવાથી લાંબા ગાળે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે। પાલકના રસનો ઉપયોગ ફેસપેક તરીકે કરવાથી ખીલ, કાળા ડાઘ સામે રક્ષણ મળે છે। પાલકના નિયમિત ઉપયોગ દ્વારા તણાવ ઓછો થાય છે, ઓખની રોશની વધે છે, રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે, થાક દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે, ડાયાબિટીસને નિયંત્રણ પણ રાખે છે અને હૃદયને તંદુરસ્ત રાખવામાં પણ પાલકનો મહત્ત્વનો ફાળો છે। સલાડ, જ્યુસ, શાક બનાવી ખવાય છે, પરંતુ કાચા પાલકમાં ઓક્ઝેલેટના ક્ષારો હોય છે, જે લાંબા ગાળે પથરી બનવાનું કારણ બની શકે છે તથા કાચો પાલક પચવામાં ભારે હોય છે। આથી પાલકને હંમેશા પકાવીને કે રાંધીને ખાવો હિતાવહ છે। મરડાની તકલીફ હોય તેમને પાલકનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ। પાલકનો એકવાર ઉપયોગ કરતાં પહેલાં તમે તમારા આયુર્વેદિક ચિકિત્સકની સલાહ અને માર્ગદર્શન લેશો। જો વિડીયોમાં દર્શાવેલી માહિતી સારી લાગી હોય તો તમે તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો। આભાર।